તમારી દીકરી કોઈ પણ હાલી મવાલી હારે આખો દી રખડે ને બહુ હારું ન કહેવાય. હા, ગામમાં વાતું થાય. એક વખત જો તમારી દીકરી ગામમાં બદનામ થઈ ગઈ પછીનો હાથ કોઈ ન ચાલે. હા, આખા ગામમાં વાતું તો ઉડવા જ માંડી છે ને વાહે વાહે આખા મલકમાં વાત ઉડતા વાર નહીં લાગે. અંજુઓ કાંજી કાકા, તમે કઈ આખો દી એના ઉપર જાપતો તો રાખવાનો નથી, ખરું કે નહીં? હા હાચું બાપુ. હા, અન કાકા છોકરી કોઈની હારે ભાગી જાય એના કરતા તો ભાગી જાય તો શું કરીએ? ભલે ને ભાગી જાય, ખર્ચો બચે, બીજું શું? અરે કાકા, પણ કોઈ હાલી મવાલી હારે ભાગી નીકળે ને તો રોતી કકડતી પાછી આવે ને તમને કાયમનો કકડાટ, ખરું કે નહીં? હા, એનું જીવન તો રોળાઈ જાય, હારે હારે તમારું જીવન રગડો થઈ જાય. હાચું ને બાપુ? બિલકુલ હાચું. એના કરતા કાકા કોઈ પૈસાદાર ઘરમાં એને વળાવી દો, એ સુખી ને તમે સુખી. પૈસાદાર ઘર તો અમને ન મળે. એ હું ગોઠવી દઉં, એ હું ગોઠવી આલું ને કાકા. હા, છે એક ઘર મારી નજરમાં, ઢગલો પૈસા છે પણ ઘરમાં બાઈ માણા કોઈ નથી. ગરજનો માર્યો હા પાડ દેશે. જો તમારી હા હોય તો આપણે વાત આગળ વધારીએ. હું વિચારો છો કાંજી કાકા, આવો મોકો ફરી નહીં મળે. ને કાકા હા પાડશો તો તમે માલામાલ ને તમારી દીકરીએ સુખમાં આડોડશો. હો, હા તો કરી દઈએ આપણે કંકુ. અરે કાકા નીચે કાં બેહો, ઉપર બેસો અહીંયા. તો લ્યો, એ વાત પર મેં ઘૂંટડા પેટમાં ઉતારી દ્યો. અરે કાકા લઈ લ્યો. મોહન બેટા, આ તે પાટો કેમ બાંધ્યો છે? શું થયું? કોઈએ તને માર્યો? મારા દીકરા ઉપર હાથ ઉપાડાને હું ખતમ કરી નાખીશ. બોલ, કોણ છે? એવું કંઈ જ નથી પિતાજી. તું મારાથી કઈક જરૂર છુપાવે છે? કશું જ નથી છુપાવતો પિતાજી. તો પછી શું થયું? અરે બાજુના ગામમાં ગયા હતા, કબડ્ડી રમતા હાથ પર થોડું વાગી ગયું બસ. તો પછી એવી કબડ્ડી આપણે નહીં રમવાની. જી પિતાજી. કબડ્ડી? મોટો ભાઈ, આ શું છે કબડ્ડી ને? ભાઈ સાહેબ કબડ્ડી રમવા ગયા હતા, હાથ તોડીને આવ્યા. શેઠ, કબડ્ડી રમત જ એવી છે, હાથ પગ ભાંગ્યા જ. રઘુ કાકા, આવો બેહો બેહો. જો કે અમારે ત્યાં થોડી ઘણી અગવડ સગવડ તો પડશે, કારણ કે ક્યાં અમારું નાનકડું ખોયડું અને ક્યાં તમારો મોટો બંગલો. જો કે મારી દીકરી છે ગોપી, એ તમારા ખાનદાનને શોભે એવી છે. હા હા, શું ગુણિયલ, આ પાણી લાવવામાં કેમ આટલી બધી વાર થઈ? બેટા ગોપી, હા મારી દીકરી ગોપી છે. મારી દીકરી ભારે શરમાળ છે. મને શરમાળ છોકરીઓ જ પસંદ છે. તો તમારા વિચારો હાથે મારી દીકરી એકદમ ફિટ બેહી જાય એવી છે. સાચું કહું છું. અમે તમારા તરફથી હા જ સમજીએ ને અમારા ભાવિ જમાઈરાજ. 100% પાકું જ સમજો. તો મારી દીકરી સુખી થઈ ગઈ, તમારા જેવો ખાનદાન જમાઈ મળ્યો, મારા તો ભાગ ખુલી ગયા. મારા તરફથી પાકું સમજો. પણ અમારી હા નથી. એટલે એમ કે તમે મારી દીકરી ગોપીના બાપને ઠેકાણે છો. અહીં આવતા પહેલા મારી દીકરીની ઉંમર તો પૂછવી હતી તમારે. અને તમારી પાસે ગમે એટલો પૈસો છે પણ મારી દીકરી માટે તુચ્છ છે, સમજ્યા? આ તો મારું અપમાન છે, એટલા માટે મને અહીંયા બોલાવ્યો તો. મેં તો તમને નથી બોલાવ્યા ને. મારી દીકરી કઈ રસ્તે રજાતી નથી. જેવા આવ્યા છો ને એવા હાલતી પકડો, હાલતી. આ તે હું કર્યું? ભાવિ જમાઈનું અપમાન કર્યું? કે આવો જમાઈ ગોતતા પહેલા મને પૂછવું તું તો ખરું. એમાં તને હું પૂછવાનું? માંડ માંડ હું હારું ઠેકાણું ગોતીને લાવેલો, તે તો મારી ફજતી કરી નાખી. એક તો મારી છોકરી માટે ઉંમર લાયક માણસ હોદી કાઢ્યો, એને નરકમાં ધકેલી દેવા તૈયાર થયા. જરા સરખો પણ વિચાર ના આવ્યો. બાબુ, જો તમને એટલી જ ભારે પડતી હો તો હું કુવા પૂરીને મારું જીવતર ટૂંકાવી દઈશ બસ. તું ગમે એની હારે ભાગ ખેલતી હોય ત્યારે હું જોયા કરું. અરે તું આ ઘરની અંદર પેદા થઈને ત્યારથી જ મારા માટે બોજ બની ગઈ છે. એ બોજ હું હળવો કરવા માંગુ છું.
ભાઈ મને આ છોકરી ખૂબ ગમી. હા? ખરેખર આપણા ખાનદાનને શોભે તેવી છે. નંદાલ શેઠની છોકરીની વાત કરો છો ને? ખરેખર હો ભાઈ, છોકરી ખૂબ સારી છે. હું એને મળી પણ છું અને વાત પણ કરી છે એની સાથે. અચ્છા. જુઓ, અરે મોહન બેટા, આવો બેસ. મોહન બેટા, તારા માટે કેટલીક છોકરીઓના મા બાપે કેણ મોકલ્યા છે અને સાથે સાથે ફોટોગ્રાફ પણ. ભાઈ તું જે છોકરીને પસંદ કરીશ ને એને અમે લોકો બતાવી લઈશું. લેજો. કેમ, આમાંથી કોઈ છોકરી તને પસંદ નથી? ના, મને એક પણ પસંદ નથી. તો પછી તારા મનમાં કોઈ વસી ગઈ હોય તો એની વાત કરો. મારી પસંદગીને તમે સ્વીકારશો ખરા? એનો અર્થ એ થયો મોહન કે તે છોકરી પસંદ કરી લીધી છે, ખરું? હા પિતાજી. હા પાડતા પહેલા મારી એક શરત છે. એ છોકરી ઊંચા કુળની અને ઊંચા ખાનદાનની હોવી જોઈએ, સમજો? તમારી આ શરત મને મંજૂર નથી પિતાજી. એનો અર્થ એ કે તું સાવ સામાન્ય ઘરની છોકરી આ ઘરમાં લાવવા માંગે છે? હા, કારણ કે હું એને પ્રેમ કરું છું. એટલે મોહન, તું ગમે તે છોકરીને ગમે ત્યાંથી ઉપાડી આવે એટલે શું મારે હા પાડવાની? તમે માનો છો એવું નથી પિતાજી. તમે એકવાર એને જોશો ને તો વિચારતા થઈ જશો. મોહન, એ છોકરી છે કોણ? એનો બાપ શું કરે છે? એ છોકરીનું નામ શું છે? એ બાજુના ગામની છે અને એના પિતાજી ગામની અંદર ચાની નાની હોટલ ચલાવે છે અને છોકરીનું નામ છે રાધા. વાહ, શું ખાનદાની શોધી છે હા? ચાની કેટલી વાળાની છોકરી થશે આ ઘરની વહુરાણી? કેવું મોહન, પણ, આ શક્ય નથી. આ વાત મને મંજૂર નથી. દીકરા, કેટલાય દાડા થયા તને મળવા નથી આવ્યો. એ હવે નહીં આવે બેટા. તું એને ભૂલી જા બેટા. નથી તારું કામમાં મન પરોવાતું કે નથી તું ખાતી પીતી? બેટા તું એને ભૂલી જા બેટા.